1 થી 6 કમ્પ્લીટ। હવે ચેપ્ટર 9 જેનું નામ છે સંકીર્ણ સંયોજન। તો સંકીર્ણ સંયોજન એટલે શું? તો સૌથી પહેલા મને આના વિશે માહિતી હોવી જોઈએ। તો આના વિશેની માહિતીમાં અહીં તમારો જે બંધ બને એ કયા પ્રકારનો બંધ હશે? આયનીય બંધ હશે। અહીં જે તમારો બંધ બનશે એ સવર્ગ સહસંયોજક બંધ હશે। અહીં તમે કોને જોડશો? તો એનું નામ છે સંક્રાંતિ ધાતુ આયન। અહીં તમારો હશે કાં તો ઋણ આયન, કાં તો ઋણ આયનને બદલે હશે તટસ્થ અણુ। અહીં જે સંક્રાંતિ ધાતુ આયન હશે એ શું કરશે? તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે। તટસ્થ પરમાણુ કે ઋણ આયન શું કામ કરે? ઇલેક્ટ્રોન યુગ્મનો પ્રદાન કરે। આ સ્વીકાર કરે માટે તમે એને લुईस એસિડ પણ કહી શકો, અને આ પ્રદાન કરે માટે તમે એને લुईस બેઝ પણ કહી શકો। હવે મારે સૌથી પહેલા ચર્ચા કરવાની છે જેનું નામ છે લિગેન્ડ। તો લિગેન્ડ એટલે શું? તો કે ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ઋણ આયન કે તટસ્થ અણુને શું કહેવાય? લિગેન્ડ। તો અહીં તમે વ્યાખ્યા શું લખશો બેટા એની? ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ઋણ આયન કે તટસ્થ અણુને તમે કયા નામે ઓળખશો? લિગેન્ડ કહે છે। ક્લિયર? હવે એ લિગેન્ડ પાસે શું હોય? તો લિગેન્ડ પાસે હોય સવર્ગ સ્થળ નિર્દેશ। તો સવર્ગ સ્થળ નિર્દેશનો મતલબ શું? તો હું લખું છું લિગેન્ડમાં રહેલો જે પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય। સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તેને તમે શું નામ આપશો? સવર્ગ સ્થળ નિર્દેશ। એટલે કયા નામે ઓળખશો? સવર્ગ સ્થળ નિર્દેશ। એને આધારે હું લિગેન્ડના પ્રકાર પાડો। તો સૌથી પહેલો લિગેન્ડ છે એકદંતીય લિગેન્ડ। એક જ સવર્ગ સ્થળ નિર્દેશ હોય। પહેલા હું ઋણ આયન લખીશ, પછી તટસ્થ અણુ લખીશ। ઋણમાં F માઇનસ Cl માઇનસ Br માઇનસ I માઇનસ OH માઇનસ Cn માઇનસ NH2 માઇનસ NO2 માઇનસ NO3 માઇનસ। આ બધાને તમે કેવા પ્રકારના લિગેન્ડ કહેશો? એકદંતીય ઋણ લિગેન્ડ। છેલ્લો છે CH3COO -1। તટસ્થમાં કાર્બોનિલ, નાઇટ્રોસિલ, એક્વા, પાણીને કહેવાય એક્વા, આને કહેવાય એમાઇન। પછી છે મિથેનેમાઇન, ઇથેનેમાઇન, અને સૌથી વિચિત્ર છે C5H5N જેને કહેવાય પિરિડીન। ક્લિયર? તો આ તમારી કોના વિશેની ચર્ચા કરી આપણે? એકદંતીય લિગેન્ડ જેમાં તમારો ઋણ આયન પણ હોઈ શકે અને તટસ્થ અણુ પણ હોઈ શકે। હવે ઋણ આયન હશે તો -1 વીજભાર હશે, અને તટસ્થ અણુ હશે તો એનો વીજભાર કેટલો હશે? તટસ્થમાં તો 0 થઈ જશે ને બેટા। એમાં ખાસ યાદ રાખવાનું કાર્બોનિલ, નાઇટ્રોસિલ, એક્વા, એમાઇન, મિથેનેમાઇન, ઇથેનેમાઇન અને પિરિડીન। હવે મારે આગળ ચર્ચા કરવાની છે બીજા નંબરમાં દ્વિદંતીય લિગેન્ડ। ચાલો, દ્વિદંતીય લિગેન્ડમાં 2 સવર્ગ સ્થળ નિર્દેશ હોય।
તમે ઋણ તરીકે લઈ શકો SO4 2 માઇનસ CO3 2 માઇનસ સલ્ફર 2 માઇનસ COO ટ્વાઇસ 2 માઇનસ અથવા એને તમે કહી શકો C2O4 2 માઇનસ અથવા એને કહી શકાય OX જેનું નામ છે ઓક્ઝોલેટ. આનો વીજભાર હશે -2 કારણ કે દ્વિદંતીય લિગેન્ડ છે, બે સ્વર્ગ સ્થળ નિર્દેશ હોય, બે બંધથી જોડાશે. પછી છે તટસ્થ, EN નું નામ છે ઇથેન 1,2 ડાયએમાઇન અને બીજો છે PEN જેને કહેવાય પ્રોપેન 1,3 ડાયએમાઇન. ડાયએમાઇનનો મતલબ એમાં બે એમાઇન ના નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનો પ્રદાન કરી ધાતુ આયન સાથે બે સ્વર્ગ સહસંયોજક બંધથી જોડાય. એટલે એક દંતીયમાં એક જ સ્વર્ગ સ્થળ નિર્દેશ હોય, દ્વિદંતીયમાં બે સ્વર્ગ સ્થળ નિર્દેશ હોય. જ્યારે તમે તટસ્થ લખો તો એનો વીજભાર ઓલવેઝ કેવો આવે? 0. હવે તમારું આવશે ત્રિદંતીય લિગેન્ડ. ચાલો, ત્રિદંતીય લિગેન્ડમાં 3 સ્વર્ગ સ્થળ નિર્દેશ હોય. ઋણમાં તમારો આવશે ફોસ્ફેટ આયન, આર્સેનેટ આયન. ઋણમાં ત્રિદંતીય લિગેન્ડ એટલે વીજભાર -3 અને તટસ્થ અણુમાં તમારું આવશે PTN. PTN નું પૂરું નામ પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. એટલે એનો મતલબ કે આમાં 3 સ્વર્ગ સ્થળ નિર્દેશ હશે. જ્યારે સૂત્ર લખો, કાળજી રાખવાની કાર્બનની સંયોજકતા 4 થી વધારે નહીં કરવાની. એટલે વચ્ચેના કાર્બન પાસે માત્ર CH હશે. આનો વીજભાર તટસ્થ બોલે એટલે વીજભાર 0 ઠોકી જ દેવાનો. હવે છે ષષ્ઠદંતીય લિગેન્ડ એટલે જે લિગેન્ડમાં 6 સ્વર્ગ સ્થળ નિર્દેશ, લિગેન્ડમાં રહેલા 6 પરમાણુ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી 6 સ્વર્ગ સહસંયોજક બંધથી જોડાય. એનું નામ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ એટલે અહીં તમારું સૂત્ર થયું ઇથિલિન ડાયએમાઇન એટલે બે તટસ્થ ફોર્મમાં હશે. ટેટ્રા એસિટેટ એટલે CH2COO માઇનસ CH2COO માઇનસ CH2COO માઇનસ CH2COO માઇનસ. અગત્યનો પ્રશ્ન, એનો વીજભાર હશે -4 એટલે EDTA તટસ્થ અને ઋણ બંને જોડાયેલા છે માટે તમારો વીજભાર કેટલો આવશે બેટા? -4. કારણ કે એક એસિટેટની -1 તો 4 ની ઘાત કેટલી આવશે? -4. હવે બહુદંતીય લિગેન્ડ તો 2 થી વધારે હોય તો ટૂંકમાં તમે SO4 ઓક્ઝોલેટ, EN, PTN, EDTA એ બધાને તમે શેમાં લખી શકો? બહુદંતીય લિગેન્ડ. હવે મારે એક શબ્દ બનવાનો છે જેનું નામ છે કિલેટ. તો કિલેટ એટલે શું? તો કે બહુદંતીય લિગેન્ડ અને ધાતુ આયન સાથેની પ્રક્રિયાથી બનતું ચક્રીય સંયોજન. એટલે પ્રક્રિયાથી બનતું ચક્રીય સંયોજન એને તમે કયા નામે ઓળખશો? કિલેટ. હવે મારે બનવાનો છે વર્નરનો સિદ્ધાંત. તો અહીં મારે વર્નરનો આખો સિદ્ધાંત નથી બનવાનો, પણ વર્નરના સિદ્ધાંતમાં મને આવડવું શું જોઈએ? તો વર્નરના સિદ્ધાંતમાં આ તમારો છે ધાતુ આયન, એની પાસે 2 સંયોજકતા હોય, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. તો હવે મને આના પરથી આઈડિયા શું આવ્યો? તો વર્નર પરથી સૌથી પહેલા તમને એ ખબર પડે કે જલીય દ્રાવણમાં આયનો કેટલા છૂટા પડે. ચાલો, આયનો કેટલા છૂટા પડે તો મેં તમને હમણાં જ શીખવાડ્યો કે આની વચ્ચે કયો બંધ હશે? આયનીય બંધ. તો હવે હું તમને અહીં સિમ્પલ એક ઉદાહરણ આપું, K4 FeCN6. તો અહીં તમારો આયનીય બંધ
એટલે આગળથી નીકળશે 4K અને બોક્સને તમે એક જ ગણી શકો. તો કેટલા આયનો છૂટા પડ્યા? 4 ને 1 5. પછી બીજા નંબરનો પ્રશ્ન મને કોઈ પૂછે પ્રાથમિક સંયોજકતા કેટલી? ચાલો, પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો એને કહેવાય ધાતુનો ઓક્સિડેશન આંક. દાખલા તરીકે એ જ ઉદાહરણ મેં પાછું લખ્યું. તો આ કેની +4, આ Fe મારે શોધવાની, Cn ની -6 બરાબર 0. તો આની પ્રાથમિક સંયોજકતા આવશે +2. પછી ત્રીજો મને કોઈ વર્નરમાંથી પ્રશ્ન પૂછે તો ત્રીજા નંબરનો પ્રશ્ન છે દ્વિતીયક સંયોજકતા. તો દ્વિતીયક સંયોજકતાનો મતલબ શું? તો હું અહીં લખી શકું દ્વિતીયક સંયોજકતા કેટલી? તો અહીં દ્વિતીયક સંયોજકતાનો મતલબ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. કેટલા સવર્ગ સહસંયોજક બંધ બને છે? દાખલા તરીકે અહીં આપણે કોઈ વિચિત્ર ઉદાહરણ લઈએ. K2 Ni H2O Cl Cn, ધ્યાનથી જોજો, Cn અને લખ્યું NO2 બરાબર. તો આ તમારો એક દંતીય લિગેન્ડ, એક દંતીય લિગેન્ડ, એક દંતીય લિગેન્ડ, એક દંતીય લિગેન્ડ. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? તો દ્વિતીયક સંયોજકતા 4, જેને તમે કહી શકો ધાતુ આયનનો સવર્ગ આંક. કયો આંક કહેવાય બેટા? સવર્ગ આંક. તો લિગેન્ડની મને શું ખબર પડી વર્નર પરથી? પ્રાથમિક સંયોજકતા કેટલી, દ્વિતીયક સંયોજકતા કેટલી, જલીય દ્રાવણમાં આયનો કેટલા મુક્ત થશે, એ માહિતી કોના સિદ્ધાંત પરથી મળે બેટા? વર્નરના સિદ્ધાંત પરથી. હવે મારે આગળ ચર્ચા કોના વિશે કરવાની છે? તો એની જ અંદર કન્ટિન્યુ જવા દઉં છું. તો અહીં તમારે સંકીર્ણ બનવાની પાયાની જરૂરિયાત, સંકીર્ણ બનાવવા માટેની જરૂરિયાતો કઈ કઈ છે? તો સંકીર્ણ એટલે તમારું ચોરસ બોક્સ. અહીં ધાતુ હોય, અહીં લિગેન્ડ હોય. પહેલી કન્ડિશન, લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનો સરળતાથી દાન કરે તેવો હોવો જોઈએ. બીજા નંબરમાં ધાતુ આયન પાસે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવા ખાલી કક્ષકો હોવી જોઈએ અને બંનેના કક્ષકોની સમિતિ સમાન હોવી જોઈએ. બરાબર છે? એક દાન કરે તેવો હોવો જોઈએ, બીજો સ્વીકાર કરે, એના માટે ખાલી કક્ષકો જોઈએ અને બંનેના કક્ષકોની સમિતિ સમાન હોવી જોઈએ. હવે મારે ચર્ચા કરવાની છે એક કેન્દ્રીય સંકીર્ણ. તો એક કેન્દ્રીય સંકીર્ણનો મતલબ શું? તો એક કેન્દ્રીય સંકીર્ણ એટલે એમાં એક જ ધાતુ આયન હોય. એક કેન્દ્રીયનો મતલબ શું બેટા? કેટલા ધાતુ આયન હોય? એક જ ધાતુ આયન. દાખલા તરીકે મેં લખ્યો KMnO4. તો અહીં તમારો ધાતુ આયન એક જ છે. હવે મને કોઈ કે બહુ કેન્દ્રીય સંકીર્ણ એટલે? ચાલો, બહુ કેન્દ્રીય સંકીર્ણનો મતલબ શું? 2 કે તેથી વધુ ધાતુ આયનો હોય. એને તમે કયા નામે ઓળખશો? બહુ કેન્દ્રીય સંકીર્ણ. દાખલા તરીકે મેં અહીં લખ્યું K2Cr2O7. તો આમાં તમે ધાતુ આયન 2 કે તેથી વધારે લીધા. ત્રીજા નંબરમાં મને કોઈ પૂછે મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. તો મિશ્ર લિગેન્ડ સંકીર્ણનો મતલબ શું? એક દંતીય જુદા જુદા લિગેન્ડ હોય. એક દંતીય જુદા જુદા લિગેન્ડ હોય તો એને તમે કહી શકો મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. દાખલા તરીકે તમે ઉદાહરણમાં લીધું કે K4 લીધું, Fe લીધું, Cn લીધું ટ્વાઇસ, પછી OX લીધું, પછી Cl લીધું, પછી NO2 લીધું. તો અહીં OX ની જગ્યાએ આપણે એક કામ કરીએ, 2 ને 2 4 5 અને અહીં તમે કોઈ એક દંતીય લિગેન્ડ F લઈ લો.
તો આ તમારા લિગેન્ડ જુદા જુદા છે, એટલે એને તમે કયા નામે ઓળખી શકો? મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. હવે ત્યાર પછી મારે ચર્ચા કરવાની છે લિગેન્ડની પ્રબળતાની. તો લિગેન્ડ જો તમારો પ્રબળ હશે તો એનો ધાતુ આયન પ્રત્યેનું આકર્ષણ વધુ હશે. હવે જો લિગેન્ડ પ્રબળ હોય, આકર્ષણ વધારે હોય, તો એવા સંકીર્ણની સ્થિરતા વધારે હોય. તો અહીં કોના વિશે લખવાનું છે? પછી લિગેન્ડની પ્રબળતા. તો અહીં આગળ હું લખું છું લિગેન્ડ પ્રબળ, તો આકર્ષણ વધુ, અને આકર્ષણ વધુ એનો મતલબ સ્થિરતા વધુ. પછી બીજી કન્ડિશન છે લિગેન્ડ નિર્બળ. તરત હું લખું છું આકર્ષણ ઓછું, તો એની સ્થિરતા પણ કેવી હશે? ઓછી. તો આ પણ મને એમસીક્યુમાં કામ લાગે. હવે હું અહીં લખું છું પ્રબળતાનો ક્રમ. તો મારે એક જ યાદ રાખવાનું છે Cn માઇનસ, N પરથી NH3, H પરથી H2O, O પરથી OH માઇનસ, H એટલે હિરેનસર, પછી એમની ગેલ સફ્ફી બૈરી જેને કહેવાય ફાલ્ગુની એટલે F માઇનસ, અને એના પછી આવશે એમનો છોકરો એટલે ક્લોરીન જેને કહેવાય કરણ. ક્લિયર? તો Cn માઇનસ N પરથી NH3, H પરથી H2O, O પરથી OH માઇનસ, પછી F માઇનસ, પછી Cl માઇનસ. જો પહેલા હશે તો એ પ્રબળ લિગેન્ડ અને બાકીના બધા આવશે નિર્બળ લિગેન્ડ. આમાંથી જોડાય તો એની સ્થાયીતા વધુ હશે, અને આમાંથી જોડાય તો સ્થાયીતા કેવી હશે? ઓછી. દાખલા તરીકે અહીં આગળ તમને હું એક સિમ્પલ એમસીક્યુ પૂછું કે મારી પાસે અહીંયા આગળ છે COCN4 માઇનસ 2, પછી હું લખું છું CONH3 પ્લસ 2, પછી હું લખું છું COH2O4 પ્લસ 2, અને પછી લખું છું COCl4 માઇનસ 2. તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે આમાં સૌથી વધારે સ્થિરતા કોની? તો Cn, N પછી NH3, H પછી H2O, એના પછી Cl માઇનસ. એટલે જેટલો લિગેન્ડ પ્રબળ હશે એટલી એની સ્થાયીતા વધુ હશે, અને સ્થાયીતા વધુ હશે તો એનો મતલબ શું થયો બેટા? કે એના પરથી જે તમે ક્રમ લખશો એ ક્રમ લખાય છે લિગેન્ડની પ્રબળતા પરથી. હવે મારે નક્કી કરવો છે સંકીર્ણનો આકાર. તો સંકીર્ણનો આકાર, અને બીજા નંબરમાં નક્કી કરવો છે સંકરણ. તો આના માટે પણ મારે જરૂરી શું છે? તો આ જો લિગેન્ડની પ્રબળતાનો ક્રમ પાછો યાદ રાખી લો. OH માઇનસ, F માઇનસ, Cl માઇનસ. જો પહેલા બેમાંથી કોઈ લિગેન્ડ જોડાશે તો એ પ્રબળ લિગેન્ડ, અને બીજા ચારમાંથી કોઈ પણ એક જોડાયો તો એને તમે કહેશો નિર્બળ લિગેન્ડ. જો પ્રબળ લિગેન્ડ હશે અને અહીં આગળ તમારો સવર્ગ આંક 4 હશે તો એનું સંકરણ પ્રબળનારી દ્રૌપદી એટલે DsP2 આકાર હશે સમતલીય સમચોરસ. જો તમારો સવર્ગાંક 6 હશે, 4 એટલે Ml4 અને 6 એટલે Ml6, તો તમારું સંકરણ થશે દ્રૌપદી વાળું D2sp3 પ્રબળનારી, અને આકાર તમારો થશે અષ્ટફલકીય. અહીં તમારી નિર્બળ નારી છે. હવે જો એનો સવર્ગાંક 4 હશે તો અહીં તમારું Ml4 પ્રકારનું સંકીર્ણ, તમારું સંકરણ થઈ જશે sp3, આકાર થશે સમચતુષ્ફલકીય. બરાબર છે? અને જો તમારો સવર્ગાંક 6 હશે, Ml6 પ્રકારનું સંકીર્ણ, તો અહીં તમારું સંકરણ નિર્બળ નારી એટલે સીતાથી શરૂઆત કરવાની. આકાર તો 6 માટે એક જ આવે. કયો? અષ્ટફલકીય. હું આના પરથી બધા પ્રશ્ન સાફ કરી દઉં. આટલું મને આવડવું જોઈએ, અને સાથે મને આ 3 વસ્તુ આવડવી જોઈએ
ફેંકો નહીં. પરમાણુ ક્રમાંક 26, 27, 28. જો આટલું આવડે એટલે પાછળના બધા સંકરણ વિશે તમને આઈડિયા આવી જાય. તો ક્લિયર. હવે મારે બનવાનું છે ચુંબકીય ચાક માત્રા વિશે. ચાલો, ચુંબકીય ચાક માત્રા. તો એને શોધવા માટેનું સૂત્ર છે μ√n×n+2. એકમ છે બોર મેગ્નેટોન. એનનું કામ છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, જે એન ડિસાઇડ કરે. શું ડિસાઇડ કરે બેટા? એન. હવે જો તમારા અયુગ્મિત ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5 હોય તો અહીં તમારી ચૂચા આવશે 1, 2, 3, 4, 5. અહીં આવશે 73, 83, 87, 90 ને 92. ક્લિયર? આટલું પકડી રાખો એટલે મને પ્રશ્ન ઇઝીલી ખબર પડી જાય. તો હવે તમને વિચાર આવે કે ચૂચા શોધાય કઈ રીતે. તો ચૂચા એટલે ચુંબકીય ચાક માત્રા. ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે તમે જાણી શકો કે તેની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે. તો હવે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે, તો દાખલા તરીકે તમને હું એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે Fe3+ ની ચૂચા કેટલી. ચાલો, Fe નો પરમાણુ ક્રમાંક 26, માથા પર 3+. 1 મિનિટમાં આવડી જાય. 26 માંથી 3 જાય તો 23. આર્ગોન 18. ડી માં 5. હવે ડી ના પેટા પ્રકાર 5. તો અહીં તમે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા જોયા? અયુગ્મિત ઇલેક્ટ્રોન 5. એટલે મને તો સીધું ખબર પડી ગઈ. 73, 83, 87, 90 અને 92. તમારે સૂત્ર માત્ર મૂકવાનું છે. આમાં તમે 5 મૂકશો એટલે મ્યુ આવશે 5.92 બોર મેગ્નેટોન. તો આના પરથી શું જાણવા મળ્યું બેટા? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એના પરથી શોધી શકાય ચૂચા. હવે એમાં લખું છું, જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને કહેવાય અનુચુંબકીય ગુણ. અને બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન, બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન તો એને કહેવાય પ્રતિચુંબકીય ગુણ. અયુગ્મિત એટલે અનુચુંબકીય, બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય. તો હવે મારે ચર્ચા કરવાની છે જુદા જુદા સંકીર્ણો નો ભૌમિતિક આકાર, એની ચૂચા અને ચુંબકીય ગુણધર્મ. તો સૌથી પહેલા એક તમે જો ધ્યાનથી જોઈ લીધો તો એક જ મિનિટમાં તમે મને જવાબ કહી દેશો. તો અહીં આગળ તમારું કયું સંકીર્ણ? Ml4. અહીં હું લખું છું સવર્ગાંક 4, પછી લખીશ પ્રબળ લિગેન્ડ. એટલે એક જ મિનિટમાં ખબર પડી ગઈ. પ્રબળ હોય તો DsP2 અને આકાર તમારો હશે સમચોરસ. ક્લિયર? કઈથી ડિસાઇડ કરી નાખ્યું મેં? ખાલી Ml4 પ્રબળ લિગેન્ડ, દ્રવપદી, આકાર કેવો? ચોરસ. હવે તમારો નિકલ કયા સ્વરૂપે છે? 2+. 28 માંથી 2 જાય તો 26. 18 ને 8, 26. ડી ના પેટા પ્રકાર 5. હવે પ્રબળ છે તો પ્રબળનો મતલબ શું થાય? અહીં તમારી ફેર ગોઠવણી થાય. n બરાબર 0, મ્યુ બરાબર 0. કયો ગુણધર્મ આવશે? પ્રતિચુંબકીય. કારણ કે અહીં તમારું સંકરણ બનશે DsP2. ક્લિયર? હવે બીજા નંબરની અંદર મને કોઈ પ્રશ્ન પૂછે કે NiCl4. ચાલો, Ml4 પ્રકારનો સંકીર્ણ સવર્ગાંક 4. તરત મને ખબર પડી કે નિર્બળ લિગેન્ડ. નિર્બળ લિગેન્ડ એટલે શરૂઆત તમારી થાય સીતાથી, એટલે sp3 સંકરણ. આકાર મને પૂછે તો સમચતુષ્ફલકીય. હવે તમારો આ નિર્બળ લિગેન્ડ -4 એટલે નિકાલની અવસ્થા આવશે +2. એટલે અહીં તમારો આર્ગોન 18. આ તમારું 28 માંથી 2 જાય તો 26. તો 18 ને 8, 26. હવે તમારો લિગેન્ડ નિર્બળ છે તો એનો મતલબ 1, 2, 3, 4, 5, 6, 7, 8. આમાં ફેર ગોઠવણી ન થાય. n બરાબર 2, મ્યુ બરાબર 73, 83, 2.83.
આ તમારી સૈદ્ધાંતિક ચૂચા. કોઈ પ્રાયોગિક ચૂચા પૂછે તો એની રાઉન્ડ ફિગર લખી દેવાની. આનો ગુણધર્મ આવશે અનુચુંબકીય. ક્યાંથી લખ્યું બેટા અનુચુંબકીય? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો અહીં તો તમારી સૈદ્ધાંતિક પ્રાયોગિક 0 જ છે. હવે ધારો કે મને કોઈ પ્રશ્ન ચેન્જ કરીને આપે, હું અહીં લખું છું પોટેશિયમ ફેરોસાયનાઇડ. ફેરોસાયનાઇડ, ફેરોનો મતલબ 4. તો અહીં તમારું લિગેન્ડ આવ્યું FeCN6 એનો મતલબ Ml6 પ્રકારનું સવર્ગાંક 6 પ્રબળ લિગેન્ડ સંકરણ D2sp3. કેમ? 6 માટે પ્રબળ છે. આકાર તમારો અષ્ટફલકીય. હવે તમે અહીં Fe લીધું છે, Fe નું 26, 6 માંથી 4 જાય તો 2, 26 માંથી 2 જાય તો 24, 18 અને 6 24. પ્રબળ લિગેન્ડ એટલે ફેર ગોઠવણી કરશે તો અહીં n બરાબર 0, મ્યુ બરાબર 0, ગુણધર્મ પ્રતિચુંબકીય. હવે કોઈ મને કે પોટેશિયમ ફેરીસાયનાઇડ. ચાલો પોટેશિયમ ફેરીસાયનાઇડ. તો ફેરી એનો મતલબ 3. તો અહીં તમારો ચાર્જ થઈ જશે -3. ક્લિયર? ચાલો Ml6 સવર્ગાંક 6 પ્રબળ લિગેન્ડ. હવે પ્રબળ લિગેન્ડ બોલો એટલે અહીં તમારી દ્રવપદી સંકરણ D2sp3 આકાર અષ્ટફલકીય. અહીં તમારો Fe ની અવસ્થા આવશે 3+, 26 માંથી 3 23, 18 ને 5 23. પ્રબળ લિગેન્ડ છે. જ્યારે ગોઠવશો n બરાબર 1 સૈદ્ધાંતિક ચૂચા, 1.73 પ્રાયોગિક ચૂચા, ગુણધર્મ અનુચુંબકીય. ત્યાર પછી મને અહીં આગળ કોઈ ક્વેશ્ચન ચેન્જ કરીને આપે, અહીં લખે કે ભાઈ Fe(F6-3). ચાલો અહીં તમારો સવર્ગાંક 6 કેવો લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ. F તો નિર્બળ છે એટલે મગજ તરત કહેશે અહીં સીતાથી શરૂ થાય sp3d2 આકાર અષ્ટફલકીય. Fe ની 3 છે એટલે D માં આવશે 5. તમારો લિગેન્ડ નિર્બળ છે તો એનો મતલબ 1 2 3 4 5 n બરાબર 5 સૈદ્ધાંતિક ચૂચા 73 83 87 90 92 એટલે 5.92 bm. આ તમારી સૈદ્ધાંતિક ચૂચા. હવે પ્રાયોગિક ચુંબકીય ચાક માત્રા આવશે 5.96 bm. અહીં તમારો ગુણધર્મ કયો આવશે? અનુચુંબકીય ગુણ. હવે ધારો કે મેં અહીં લખ્યું FeH2O6 3+. ચાલો FeH2O6 3+, Ml6 સવર્ગાંક 6 કેવો લિગેન્ડ જોડ્યો બેટા? નિર્બળ. સંકરણ થઈ જશે sp3d2 આકાર અષ્ટફલકીય. Fe+3 D માં 5. અહીં તમે બોલ્યા છો કે નિર્બળ લિગેન્ડ એટલે ફેર ગોઠવણી કરી શકશે. n બરાબર 5 સૈદ્ધાંતિક ચૂચા 5.92, પ્રાયોગિક ચૂચા 5.96 અને તમારો ચુંબકીય ગુણધર્મ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અનુચુંબકીય. ત્યાર પછી તમારે ચર્ચા કરવાની છે CONH3 ચાલો CONH3 ને તમે કઈ રીતે ચર્ચામાં લઈ શકો? કારું થઈ ગયું બેટા. જો તો હવે મારે ચર્ચા કરવાની છે કોની? તો CONH3 ચાલો તમે મને શીખવાડો. Ml6 સવર્ગાંક 6. અહીં આગળ તમારો કેવો લિગેન્ડ છે? તો એમાઇન તો પ્રબળ લિગેન્ડ. પ્રબળ બોલો એટલે તરત જ તમારું સંકરણ આવશે D2sp3. બરાબર. કોઈ તમને આકાર પૂછે તો આકાર આવશે અષ્ટફલકીય. હવે તમે કહો છો CO3+. 27 માંથી 3 જાય તો 24, આર્ગોન 18 ને 6 24. પ્રબળ લિગેન્ડ એટલે ફેર ગોઠવણી કરે બધા જ યુગ્મિત. n બરાબર 0, મ્યુ બરાબર 0, ગુણધર્મ પ્રતિચુંબકીય. ક્લિયર? ત્યાર પછી મને કોઈ પૂછે CONH3 6+2. તો આની જ અંદર લઈ લઈએ ને. આ તમારું 3+ છે. હવે હું અહીં +2 કરું.
Ml6 સવર્ગાંચો પ્રબળ લિગેન્ડ સંકરણ D2sp3 આકાર અષ્ટફલકીય અહીં તમારી D માં 7 હશે. 7મો ઇલેક્ટ્રોન તમારો જશે 4D માં. ક્લિયર? કારણ કે પ્રબળ લિગેન્ડમાં આગળ તો D2 ખાલી થાય જ. હવે તમારું n બરાબર 1 એટલે અહીં તમારી સૈદ્ધાંતિક ચૂચા આવશે 1.73 અને પ્રાયોગિક ચૂચા પણ આવશે 1.73. આ એક જ ક્વેશ્ચન એવો છે જેમાં એક સરખી આવે છે, ગુણધર્મ આવશે પ્રતિચુંબકીય. તો આ તમે સંકરણ આકાર ચુંબકીય ગુણધર્મ અને શેની ચર્ચા કરી બેટા? એની ચુંબકીય ચાક માત્રાની. હવે મારે ચર્ચા કરવાની છે સમઘટકતા. એમાંથી સૌથી પહેલી સમઘટકતા છે ભૌમિતિક સમઘટકતા. ચાલો, ભૌમિતિક સમઘટકતાની કન્ડિશન શું? તો Ml4 અને Ml6 માં જોવા મળે. એટલે અહીં તમારે એ જોવાનું કે કયા પ્રકારનો સંકીર્ણ છે, 4 છે કે 6 છે. 4 માં પણ હશે, 6 માં પણ હશે. 4 ની કન્ડિશન કઈ? તો કે બે જુદા જુદા લિગેન્ડ. બરાબર. જ્યારે તમારા સંકીર્ણમાં બે જુદા જુદા લિગેન્ડ હોય ત્યારે તમારી ભૌમિતિક સમઘટકતામાં બે સમઘટકો શક્ય બને. નજીક જો તો શીર્ષ રચના અને વિરુદ્ધ દિશામાં જોડાય તો ટ્રાન્સ રચના. ક્લિયર? એવી જ રીતે બીજા નંબરની કન્ડિશન છે 2-4 જુદા જુદા લિગેન્ડ હોય. જ્યારે 2 અને 4 જુદા જુદા લિગેન્ડ હોય ત્યારે પણ તમારી શક્યતા કઈ? 6 ની રીતે દોરાશે. કારણ કે 2-4 જુદા જુદા લિગેન્ડ એકબીજાની નજીક હોય તો શીર્ષ રચના, તો એ બધે બટાકા. અને એકબીજાથી દૂર હોય તો એને તમે કઈ રચના કહેશો? ટ્રાન્સ રચના. પણ જ્યારે તમારા 3 જુદા જુદા લિગેન્ડ જોડાય તો આની ત્રીજી કન્ડિશન છે 3 જુદા જુદા લિગેન્ડ. તો જ્યારે તમે 3 જુદા જુદા લિગેન્ડને જોડશો ત્યારે તમારી કન્ડિશન કઈ? A3B3. અહીં તમારે પર્ટિક્યુલર કોઈ બી લિગેન્ડ આપેલા હોય એને તમારે આ પ્રમાણે સેટ કરી દેવાના. બરાબર. હવે 3 જુદા જુદા હશે તો 3 ની જરૂર ક્યાં પડે? તો મેરેજમાં. તો એની રચના છે ફેશિયલ અને બીજા નંબરની રચના છે મેરિડિયોનલ. ચાલો, ફેશિયલમાં એક બાજુથી છોલી નાખવાનો અને મેરેજની ખુરશી પર બેસી જવાનો. ક્લિયર? તો અહીં તમારું આવશે BBB આ એક બાજુથી એટલે ફેશિયલ, અને આ રીતે બેસી જશે તો એને કયા નામે ઓળખશો? મેરિડિયોનલ. ત્યાર પછી બીજા નંબરની સમઘટકતા છે એનું નામ છે પ્રકાશ સમઘટકતા. ચાલો, પ્રકાશ સમઘટકતાની કન્ડિશન કઈ? તો મેં Ml6 માં જ જોવા મળે. કન્ડિશન એપ્લાય Ml6 માં હોય પછી તેમાં ઓછામાં ઓછો એક ચક્રીય લિગેન્ડ હોવો જોઈએ. હવે તમને વિચાર આવે ચક્રીય લિગેન્ડ એટલે કાં તો તમે ઓક્ઝોલેટ ને લો, EN ને લો, PN ને લો, PTN ને લો, EDTA ને લો. એટલે ચક્રીય લિગેન્ડ હોય તો જ તમારી કઈ સમઘટકતા જોવા મળે? પ્રકાશ સમઘટકતા. હવે પ્રકાશ સમઘટકતાની કન્ડિશન કઈ છે? તો અહીંયા આગળ પર્ટિક્યુલર કોઈ એક ઉદાહરણ હું લખી દઉં છું, ધ્યાનથી જોજો કે CrC2O4 thrice 3-. અહીં વચ્ચે તમારે મૂકી દેવાનો અરીસો, સેન્ટરમાં ક્રોમિયમ, OC_O, અહીં માથા પર 3-, એક દિશામાં મેં 1 જોડ્યો. હવે હું બીજી દિશામાં હું 2 ને જોડીશ. ધ્યાનથી જોજો કઈ રીતે તમારી આકૃતિ દોરાય છે. આમ તો તમે શીખેલા જ છો, બરાબર છે. હવે જ્યારે અરીસો મૂકશો ત્યારે તમારું પ્રતિબિંબ રિવર્સલ થઈ જશે. 1 હશે એ દિશામાં 2 જતા રહેશે, 2 હશે એ દિશામાં 1 જતું રહેશે. તો અહીં તમારું OOCC_OOCC જો જમણી બાજુ કોણાવર્તન અનુભવે તો એને ડેક્સ્ટ્રો કહેવાય. D અથવા પ્લસ
ડાબી બાજુ કોના વર્તન અનુભવે તો એને લીવો કહેવાય. એલ અથવા માઇનસ બંનેનું સપ્રમાણમાં મિશ્રણ બનાવો તો એને કહેવાય રેસેમિક મિશ્રણ. જે રેસેમિક મિશ્રણ કેવું હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ ના હોય, કારણ કે જમણી બાજુ કોના વર્તન અનુભવે તો તમે ડેક્સ્ટ્રો કહેશો. એટલે પ્રકાશ સમઘટકતાની મૂળભૂત કન્ડિશન શું હોય બેટા? ઓછામાં ઓછો એક ચક્રીય લિગેન્ડ એટલે કિરાલ સંયોજન જે તમારું બને એમાં કાર્બન પાસે 4 જુદા જુદા જોઈતા હતા. તો અહીં જ્યારે વસ્તુમાં તમારે પ્રતિબિંબ જોઈતું હોય તો તમારો એક ઓછામાં ઓછો કેવી રચના ધરાવતો હોવો જોઈએ? ચક્રીય રચના. હવે એમાં જ નોનસ્ટોપ બનવાનો છે. મારે જુદા જુદા શબ્દો બનવાના છે. એક છે બંધનીય સમઘટકતા, બરાબર છે? તો અહીં લખો છો એનોથી એનથી જોડાય તો એનો ઉચ્ચાર થાય નાઇટ્રો, અને ઓ થી જોડાય તો એનું નામ થાય નાઇટ્રાઇટો. એટલે જ્યારે તમને કોઈ સંકીર્ણમાં NO2ની સાથે ONO લખીને આપ્યો હોય તો બંધ જુદા જુદા બનાવે છે, એટલે એને કઈ સમઘટકતા કહેવાય? બંધ સમઘટકતા. એવી રીતે SCN તો આને કહેવાય સાઇનેટો, અને CNS અથવા NCS તો આને કહેવાય આઇસોસાઇનેટો. ક્લિયર? એવી જ રીતે ત્રીજા નંબરમાં CN ને C થી જોડો તો સાઇનાઇડ, અને N થી જોડો તો આઇસોસાઇનાઇડ. એટલે જ્યારે તમારો બંધ જુદા જુદા પરમાણુ બનાવે તો એને કહેવાય બંધનીય સમઘટકતા. બીજા નંબરની સમઘટકતા છે જેનું નામ છે કોઓર્ડિનેશન. તો કોઓર્ડિનેશન સમઘટકતાનો મતલબ શું? તો તમારો લિગેન્ડ એ સંકીર્ણમાં જ્યારે જોડાય ત્યારે તમારું સંકીર્ણ ધન અને ઋણ આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હોય. દાખલા તરીકે અહીં મેં લખ્યું CrOX થ્રાઇસ, તો અહીં લખું છું -3, અને પાછળ લખું છું CONH3 6, અહીં લખું છું +3. તો આમાં તમારે શું કરવાનું છે? લિગેન્ડની ફેરબદલી. એટલે લિગેન્ડની શું થાય? ફેરબદલી. તો એને કહેવાય કોઓર્ડિનેશન. દાખલા તરીકે તમે એમાઇનને આગળ લાવશો તો વીજભાર બી બદલાઈ જશે, અને જ્યારે તમે OX ને પાછળ લઈ જશો તો એકલો લિગેન્ડ નહીં જાય, સાથે સાથે વીજભારને પણ લેતો જશે. તો આને કહેવાય કોઓર્ડિનેશન. ત્યાર પછી છે આયનીય સમઘટકતા. ચાલો, આયનીય સમઘટકતાનો મતલબ શું? તો કે જલીય દ્રાવણમાં આયનો જુદા જુદા મળે. તમને આયનો જુદા જુદા મળે. દાખલા તરીકે મને ના ખબર પડી તો અમે અહીં લખ્યું CONH3 5Cl, અને અહીં લખ્યું CONH3 5NO2 બાર લખ્યું Cl. તો અહીં તમારો આ જે છૂટો પડ્યો, આ તમારા આયનો કેવા છે? જુદા જુદા. ખાલી મેં કામ શું કર્યું? આને અંદર લઈ ગયો અને બહાર મોકલી દીધો. તો કઈ સમઘટકતા કહેવાય બેટા? આયનીય સમઘટકતા. એટલે જુદા જુદા બંધથી જોડાય તો બંધનીય સમઘટકતા. લિગેન્ડની ફેરબદલી થાય તો કોઓર્ડિનેશન. આયનો બદલાય તો આયનીય સમઘટકતા. બરાબર? એટલે સમઘટકતા તમે જે રીતે લખો છો એમાં કાળજી શું રાખવાની બેટા? કે જ્યારે તમે જે શબ્દનો ઉપયોગ કરો છો પર્ટિક્યુલર ઉદાહરણમાં એ વસ્તુ મેચ થાય છે કે નથી થતી, એને આધારે તમારું ઉદાહરણ નક્કી થશે. હવે ત્યાર પછી છે જલયોજન. તો જલયોજન એક વિભિન્ન પ્રકારની ઘટના છે. દાખલા તરીકે હું લખું છું CrH2O 6Cl3. હવે હું એક Cl ને અંદર લઈ જાઉં તો H2O5 Cl2. ફરી હું એક Cl ને અંદર લઈ જાઉં તો H2O4 Cl2 Cl, અને પછી હું એને પાછો અંદર લઈ જાઉં
તો આમાં તમારા 3 Ag પ્લસ વડે 3 AgCl બને. ક્લિયર? અહીં તમારા 2 Ag પ્લસ વડે 2 AgCl બને. અહીં તમારા 1 Ag પ્લસ વડે 1 AgCl બને. ક્લિયર? તો અહીં કહેવાનો મતલબ શું છે કે જલીય દ્રાવણમાં આયનો જુદા જુદા છૂટા પડ્યા એટલે અવક્ષેપ પણ જુદા જુદા મળવાના. ક્લિયર? આમાં 3 વડે વિક્ષેપણ થયું, આમાં 2 વડે થયું, આમાં 1 વડે થયું. આ દરેક વખતે એનો કલર ચેન્જ થતો જશે. તો આને કઈ ઘટના કહેવાય? પર્ટિક્યુલર બેટા જલયોજન. આમાં તમારો 1 પાણી દૂર થાય, આમાં તમારા 2 પાણી દૂર થાય અને આમાં તમારા કેટલા પાણી દૂર થાય? 3 પાણી દૂર થાય. ક્લિયર? ત્યાર પછી મારે કોની ચર્ચા કરવાની છે? તો હવે મારે ચર્ચા કરવાની છે સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત. ચાલો, સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત અનુસાર ધાતુ આયન સાથે તમારો લિગેન્ડ આયનીય બંધથી જોડાયેલો છે, આયનીય બંધથી જોડાયેલો છે તેવું માનવામાં આવે. તમારે કલ્પના કરવાની છે. હવે સૌથી પહેલાં મને કોઈ કહે છે Ml6 પ્રકારનું સંકીર્ણ, તો Ml6નો મતલબ શું? તમારો સવર્ગક 6 છે. તો શરૂઆતમાં 5 ડી કક્ષકોની શક્તિ સમાન હોય, જેવો એની સાથે લિગેન્ડ જોડાય 5 ડી કક્ષકોનું વિભાજન થાય. કઈ રીતે વિભાજન થશે? તો અહીં આગળ તમારું વિભાજન કરવા માટે 2 3 4 5, અહીં તમારી 1 2 3 4 5. હવે હું ડી કક્ષકોનું વિભાજન કરું છું. તો કઈ રીતે વિભાજન થશે? અક્ષ પર આવેલી કક્ષકો કેવી? z² x² - y², અપાકર્ષણ વધુ, શક્તિ વધુ, જે ઇજીના નામે ઓળખાય. અક્ષ પર ન આવેલી કક્ષકો જેવી કે ચાલો xy yz zx, અપાકર્ષણ ઓછું, શક્તિ ઓછી, T2Gના નામે ઓળખાય. બે વચ્ચેનો શક્તિ તફાવત એટલે ડેલ્ટા ઓ. ઉપરવાળાની શક્તિ નીચેવાળા કરતાં T/5 ડેલ્ટાઓ જેટલી વધુ હશે, નીચેવાળાની 2/5 ડેલ્ટાઓ જેટલી કેટલી હશે? ઓછી. હવે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ T2Gમાં ભરાય, ચોથો ઇલેક્ટ્રોન આવે. 2 શક્યતા લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખશે. હવે આ જ વસ્તુ મારે જો T2Gના બદલે Eg કરી દઉં એટલે સંકીર્ણ તમારો Ml6ના બદલે Ml4 બની જાય. તો Ml4 માટે પણ આકૃતિ તો એ જ રીતે આવશે, ખાલી બદલાઈ ક્યાં જશે? તો અહીં તમારું ઊંધું થઈ જશે. નીચે આવશે Eg, ઉપર આવશે T2G. એટલે અહીં તમારી dz² dx² - y², અહીં આવશે dxy dyz dzx. ઉપરવાળાની ઉર્જા નીચેવાળા કરતાં 2/5 ડેલ્ટા ટી જેટલી વધારે, નીચેવાળાની 3/5 ડેલ્ટા ટી જેટલી ઓછી હશે. હવે તમે આમાં જે ઇલેક્ટ્રોન ભરશો તો સ્વાભાવિક વસ્તુ છે, સૌ પ્રથમ અહીં તમારે આ યાદ રાખવાનું છે, ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ. કોઈક વખતે MCQમાં તમને કામ લાગી જાય. હવે તમે જે ઇલેક્ટ્રોન ભરો છો એ ઇલેક્ટ્રોન ભરવાના કોને આધારે? તો એના માટે મારે યાદ રાખવી પડે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી, જેના પરથી એકાદ MCQ પૂછાય છે. તો આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આમ તો બેટા તમે તમારી રીતે મોડે કરી જશે, પણ ફરી એક વખત આપણે જોઈ લઈએ. તો આઇબ્રોકરાઇસાઇના કુલ થઈ સ્કૂટી લઈ ફરવા ગઈ. ક્લિયર? શું બોલ્યો? આઇબ્રોકરાઇસાઇના કુલ થઈ સ્કૂટી લઈ ફરવા ગઈ. એ પીધેલી હતી એટલે એનો એક્સિડન્ટ થયો. ઓક્ઝોલેટ એને પાણી પીવડાયું, ત્યાંથી નસાડી મૂકી. કેમ? કારણ કે એનો ડટ્ટો ફિટ થઈ ગયો. એટલે EDTA એનો વીજભાર લખો હોય તો લખી શકાય. તો આઇબ્રોકરાઇસાઇના કુલ થઈ સ્કૂટી લઈ ફરવા ગઈ, પીધેલી હતી, પાણી પીવડાયો, બરાબર? અરે એક્સિડન્ટ થયો, પાણી પીવડાયું, ત્યાંથી નસાડી મૂકી, એનો ડટ્ટો ફિટ થઈ ગયો. પછી એની માને બોલાવી, એટલે એમ માઇન અંદર બોલાવી, બરાબર છે? પછીનું સિમ્પલ ચવાનું ખવડાયું, કોફી પીવડાય. ક્લિયર?
તો ફરી એકવાર આઈબ્રો કરાવી, સાયના કુલ થઈ, સ્કૂટી લઈ ફરવા ગઈ, પીધેલી હતી, એક્સિડન્ટ થયો, પાણી પીવડાયું, નસાડી મૂકી, કારણ કે એનો ડટ્ટો ફિટ થઈ ગયો. એની માને અંદર બોલાવી, પછી રાત રાખી નાઇટ્રો બી આવે, પણ એ નહીં કરો તો ચાલશે, ચવાનું ખવડાવ્યું ને કોફી પીવડાવી. તો આ તમારી કઈ શ્રેણી આવી? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. કઈ શ્રેણી બેટા? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. હવે મારે આની જ અંદર ચર્ચા કરવાની છે. તો બે ટોપિક આપણે વધારે એડ કરી દઈએ તો એ તમને JEE નીટમાં બી કામ લાગી જાય. તો ધાતુ ને કાર્બોનિલ સંયોજનો. ચાલો, ધાતુ સાથે કાર્બોનિલ જોડાય તો નિકલ સાથે જ્યારે CO જોડાશે ત્યારે એનો આકાર કેવો હશે? તો આકાર હશે સમચતુષ્ફલકીય. Fe સાથે જ્યારે CO જોડાશે, Fe સાથે કોણ જોડાશે? CO. તો એનો આકાર કયો આવશે? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. બરાબર. પછી Cr સાથે જ્યારે 6 CO જોડાશે તો એનો આકાર કેવો હશે? તો કે અષ્ટફલકીય. આને કહેવાય ધાતુના કાર્બોનિલ સંયોજનો. ક્લિયર? પછી તમારું આગળ હું અહીં લખું છું Mn2 CO10. તો એનો મતલબ સેન્ટ્રલમાં Mn હશે, અહીં મારે CO ના 10 જોડવાના છે. ચાલો, અહીં તમારું OC, અહીં તમારું CO. હવે 10 જોડીને બતાવો. તો અહીં CO, અહીં CO, ચાલુ કરો. અહીં CO, અહીં CO, તો કેટલા થયા? 6. અહીં તમારું એક આવશે 7, અહીં તમારું આવશે 8. ક્લિયર? અહીં તમારું આવશે 9, અહીં 10. તો આ તમારું સંયોજન કયું બની ગયું? Mn2CO10. ક્લિયર? Mn2CO10. હવે હું અહીં લખું છું Cr2CO8. ચાલો, CO, 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 CO. હજુ એક CO હોય, હજુ એક CO હોય. તો બાકીના બે CO તમારા કયા બંધથી જોડાશે? સવર્ગ સહસંયોજક બંધ. હવે આની જ અંદર એક વાક્ય હું લખું છું કે ફેરોસીન. તો ફેરોસીનમાં આવશે C5H5 ટ્વાઇસ Fe. એનું બંધારણ છે સેન્ડવિચ જેવું. તો સેન્ડવિચ એટલે અહીં તમારો સેન્ટરમાં Fe આવશે. આ તમારું કયું બંધારણ થઈ ગયું? સેન્ડવિચ જેવું. લાગે છે સેન્ડવિચ જેવું? મોંમાં ગોદો ના ઘૂસી જાય? બરાબર. તો એ લોકો કહે છે સેન્ડવિચ જેવું બંધારણ છે. કોના જેવું બંધારણ છે? સેન્ડવિચ જેવું. તો આ તમે બન્યા ધાતુના કાર્બોનિલ સંયોજનો. એટલે કયા સંયોજનો બન્યા? કાર્બોનિલ સંયોજનો. હજુ એક ટોપિક હું એડ કરી આપું છું, સવર્ગ સંયોજનોનો રંગ. ચાલો, કામનું નથી પણ જોઈ રાખજો. તો ટિટેનિયમ હશે તો રંગ હશે જાંબલી. પછી ધારો કે હું એક કોપર લખું તો કોપરનો કલર તો તમને ખબર જ છે, વાદળી. પછી હું અહીં લખું છું, ધ્યાનથી જોજો, આ તમારું 3+, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે એ આયનો રંગીન હોય ને હોય. હવે હું એ લખું છું CO, NH3 તો કેવો રંગ છે? CO NH3 તો જાંબલી. પછી હું અહીં લખું છું CO CN6 તો અહીં લખું છું આછો પીળો. હવે હું અહીંથી એક એમાઇન ઓછો કરતો જાઉં છું. અહીં હું લખું છું CO NH3 ચાલો, Cl જ લખી દઈએ, ચાલશે ને? CO NH3 Cl અહીં આવી જશે 2+. તો ક્લોરીન જોડાશે ને તો એનો કલર પણ જાંબલી થઈ જશે. એટલે તમે ખાલી આટલા કલર યાદ રાખજો. સાયનાઇડ હોય તો આછો પીળો, એક ક્લોરીન જોડાય તો જાંબલી, કોપરને લીધે કલર હશે વાદળી, અને TiH2O6+ આમ જાંબલી, પણ આમ તમે કહી શકો જાંબુડિયો.
બરાબર, એટલે પાછું કોઈને એવું ના થાય ચોપડીમાં તો ચોપડીઓ આપ્યો છે. બરાબર, હવે NiH2O6 3+, તો આનો કલર છે જાંબલી. હવે હું એની અંદર એક જોડું, કોને? EN ને જોડું, તો ઉપર તો 3+ જ રહેશે, વાદળી. બરાબર છે, પછી હું ધારો કે અહીંયા આગળ Ni આછો વાદળી, હજુ તમારો ઓછું કરો અને EN ના 2 જોડો, તો અહીં તમારું થશે વાદળી. ક્લિયર? તો આ રંગ પણ તમને કોઈક વખતે કોઈ જગ્યાએ કામ લાગી જાય. આમ તો આ કોઈ જગ્યાએ કામનું નથી. કેમ? કારણ કે આ પ્રાયોગિક માહિતી છે. કઈ માહિતી છે? પ્રાયોગિક. હવે મારે બનવો છે સંકીર્ણ સંયોજનની ઉપયોગિતા. તો તમે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકો? તો સૌથી પહેલામાં પહેલા Na2EDTA, તો એનાથી પાણીની કઠિનતા દૂર થાય. પછી બીજા નંબરમાં EDTA, તો લેડ ધાતુનું ઝેર ઓછું થાય. બરાબર છે. પછી ત્રીજા નંબરમાં સિસપ્લેટિન, તો ગાંઠનો વિકાસ અટકાવવા. કોઈને શરીરમાં ગાંઠ થઈ ગઈ હોય તો વિકાસ અટકાવવા માટે વપરાય સિસપ્લેટિન. પછી ચોથા નંબરની અંદર આ વધારાની માહિતી આપું છું, ક્લોરોફિલ. ચાલો, ક્લોરોફિલ મેગ્નેશિયમનું સંકીર્ણ, પછી હિમોગ્લોબિન કે, તો એફીનું સંકીર્ણ, અને વિટામિન B12 કોબાલ્ટનું સંકીર્ણ. પછી તમને પાંચમા નંબરમાં કે નિકલનું શુદ્ધિકરણ, તો એના માટે NiCO4 ટેટ્રાકાર્બોનિલ નિકલ 0. પછી ગોલ્ડ અને સિલ્વરના શુદ્ધિકરણની ચર્ચા કરે, તો ગોલ્ડ સિલ્વરમાં તમારું આવતો તો સાયનાઇડ સંકીર્ણ Cn2-. પછી સાતમા નંબરમાં શ્વેત શ્યામ ફોટોગ્રાફી, એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં વધારાનું સિલ્વર દૂર કરવા AgS2O32323. ફરી એકવાર હું બોલ્યો, AgS2O32323, એટલે બીજબારમાં ભૂલ ના પડે. પછી આઠમા નંબરમાં વિલ્કિન્સન ઉદ્દીપક, તો PH3P થ્રાઇસ RHCl. બરાબર, આ વિલ્કિન્સન એકવાર પૂછાઈ ગયેલો છે. અને છેલ્લા નંબરની અંદર, ચાલો આ બધું તો પતી ગયું, લેડ ધાતુનું ઝેર, ગાંઠનો વિકાસ, ક્લોરોફિલ. પછી તમે સૂચક તરીકે કોનો ઉપયોગ કરી શકો? બરાબર છે, DMG, ડાયમિથાઇલ ગ્લાયકોસાઇડ. બરાબર છે. તો આ બધી રીતિઓ પણ તમને કોક ને કોક રીતે MCQમાં કામ લાગી શકે. હવે મારે છેલ્લા ચર્ચા કરવાની છે IUPAC નામની. તો IUPAC નામની અંદર શું યાદ રાખવાનું? હું કહું એ વસ્તુ ખાલી પકડી લેશો એટલે સુપડા સાફ. તો અહીં હું લખું છું કે સંકીર્ણ ઋણ હોય તો ધાતુને એટ લાગે. ધાતુને એટ ન લાગે. ક્લિયર? ત્રીજા નંબરમાં ઋણ લિગેન્ડની પાછળ O લગાડવો. બરાબર છે. ઋણ હોય એટલે ધન આયન સાથે જોડાય તો બૂમો પડે જ O. અને તટસ્થ અણુ નો નામ જ લખાય. બરાબર, તટસ્થ હોય તો માત્ર શું લખવાનું? નામ. તો હવે હું તમને એક એક નામ શીખવાડું જેના પરથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. મેં અહીં લખ્યું છે K4FeCN twice OX. બરાબર છે, અને Cl લખ્યો.
તો સૌથી પહેલા મારે આનો ઓક્સિડેશન આંક શોધવાનો એટ લાગશે. ચાલો આનું જો સાઈડ પર હું લખું છું, આની અવસ્થા આવશે +4, આનું આવશે -2, આનું આવશે -2, આનું આવશે -2. તો 4 માંથી 6 જશે તો વધશે કેટલા? 2. હવે ચાલુ કરો, કે નું લખાય પોટેશિયમ, પછી ડાયસાઇનો, ઋણ બોલો એટલે બૂમ પાડી જ દેવાની, આબીઋણ, પછી ડાયક્લોરાઇડો, પછી ઓક્ઝોલેટો, પછી ફેરેટ, પાછળ આઈ. ક્લિયર? હવે ધારો કે બીજા નામની હું એવી ચર્ચા કરું છું જેની પાછળ મેં જોડેલો છે, તો આની પાછળ એટ નહીં લાગે, આનું -3, આ તટસ્થ બરાબરની બીજી બાજુ જાય તો +3, તો આનું આવશે શું? ટ્રાયએમાઇન, પછી આવશે કોબાલ્ટ 3, અને પાછળ Cl એટલે ક્લોરાઇડ. પણ ધારો કે તમારું કોઈ સંકીર્ણ આવું હોય, AgNH3 2+, AgCN2-, તો હવે તમારું આ પ્લસ બન્યું એટલે આને મારે એટ લખવો પડશે. આ 2 છે એટલે બંનેને વહેંચીને આપી દેવાનો 1-1. તો આનું નામ થશે ડાયએમાઇન. આર્જેન્ટિનમ, આઈ પાછળ કન્ટિન્યુમાં લખો, ડાયસાઇનો, આર્જેન્ટિનેટ, આઈ. ક્લિયર બેટા? તો આ તમારું ચેપ્ટર 9 શું થયો? કમ્પ્લીટ થઈ ગયો.